હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. ઉનાળામાં છે ને તમારો બધાનો ઘણો સપોર્ટ મળ્યો, કેમ કે અમારે અહીંયા ઉનાળામાં બે હાડી વેકેશન કરવા આવી હતી. એના પપ્પાને ગયા અને અમે બે હાડુભાઈ હારે હતા, એટલે એ વિડીયો જોઈને તમારો બધાનો ઘણો સપોર્ટ મળ્યો છે, તો ખૂબ ખૂબ આભાર તમારો. અને હવેથી અમારો છેલ્લો વિડીયો આજનો, કેમ કે કાલે અમારે ખાલી વિદાય લઈ જાય છે મળી, એટલે કાલે પૂરું થઈ જાય. છેલ્લો વિડીયો અમારે બનાવવાનો છે અને છેલ્લા વિડીયોમાં છેલ્લા દિવસે હું બનાવે છે ને એ આજ તમને બતાવશું. તો અમારે આ હાડી છે ને આજે કાલે જ આવવાની છે, એટલે આજનો છેલ્લો દિવસ છે આજ બનાવવાનો. એટલે અને એ જે ખાડી છે અહીંયા ચોકડીમાં, એને તારે આજે 3 દિવસ પછી જવાનું છે ને? હા, એ સન્ડે, એટલે એ 3 દિવસ અહીંયા રોકાવાની છે. આ કાલે અને આ અમારે સેજલ સવારથી સાંજ ચાલે છે, સાંજે પછી ઘરે આવી આવે, એટલે મને એકલો નથી મૂક્યો એને, કે એ મળવાનું એને સવારથી સાંજ જ રાખ્યું છે. 5-6 દિવસ આ રીતે આપ્યું છે, મને રેડો નથી મૂક્યો એને, બરોબર ને? હા, એટલે આપને છે ને છૂટો નથી મૂક્યો. અને અમારે હાળી આ છેલ્લો દિવસ છે, છેલ્લા દિવસે પકોડાનો પ્રોગ્રામ કર્યો છે અને રસોડું છે ને એ આજે સેજલે સંભાળ્યું છે. આ 3 બહેનોનો વારાફરતી વારો રાખ્યો છે, બધાએ વારો લઈ લીધો રસોડાનો. એટલે આ અમારે કાલે જવાની છે, એટલે કંઈક કહેવા મને માગે છે, સાંભળી લેવી એનું. આજે તો જીજુ ગોલા ખાવા લઈ જવાના, આજે અમે પકોડા ખવડાવી છે, આજે તમારે ગોલા ખાવા લઈ જવાના છે. એટલે પકોડા કોના તરફથી છે? મારા તરફથી. પાકું છે ને? કેમ કે પૈસા પાછા સસરાએ આપ્યા છે અને નામ એનું લખાવશે, અને આમ કરીને આપણી પાસે ગોલા મફતમાં ખાઈ જાય. ના, આજે તમારે ગોલા ખવડાવવાના જ છે. ઈ તો જોઈ, હવે આ ખાધ્યા પછી ખબર પડે કેવું ખારું ખવડાવો છો, એ ઉપર ગોલા ખાવા પડે. આમાં મસાલાનું બધું જોવું પડે, અહીંયા કઈ એમ ન હોય, બનાવતા હોય એટલે સરસ જ બને ન હોય, એમાં ફરક પડે. કેમ કે આજે અમારે સ્વાદિષ્ટ બનાવવાવાળી મારી નાની હાળી છે ને, એને આ રસોડું હાથમાં નથી લીધું, એટલે ફરક પડી જાય. આજે મેં રજા રાખી. હા, એને આજે રજા રાખી હતી, રસોડા વિભાગ ચોકડી વિભાગ એને પકડી લીધો હતો. એટલે આજે અમારે સેજલનો વારો છે પકોડાનો, અને અમારે એ વસ્તેરી છે ને બધાને જમવા દે હવે. એટલે આ સેજલ બધા તળે છે પકોડા ને એવું, અને ગોટા પણ બનાવવાના છે. અને આ પકોડાનું સામાન છે, તો પકોડા બની રહ્યા છે. આ બાજુ તૈયાર થઈ ગયા, એટલા છોકરા બધા નીચે રમે છે ને, એને બોલાવવાના છે જમવા. છોકરાએ જમી લીધું? અચ્છા, છોકરાએ જમી લીધું છે. અમે બધા મોટા મોટા અમે બધા બાકી છે, આપણે બધા બાકી છે ને, તો મોટા મોટા બધા બાકી છે. તો ચાલો આપણે જમી લેવું હમણાં. હા, કેમ કે આગળ કટિંગ કરી લઈને પછી જમવા બેસવાનું છે. બધા બેસી ગયા હવે જમવા. મારા સસરા, એની બાજુમાં અમારે નાની સાળી લાડકી હતી ને, એટલે પપ્પા સાથે બેઠી છે. અને આ બાજુ જો વસ્તેરી, એ બે હારે બેઠા છે. આ બાજુ અમે બે, અમારે મોટી એના મમ્મીને લાડકી છે, એટલે એ એની બાજુમાં બેઠી છે. એ બધા જો હવે બે ગયા છે, શાંતિથી જમી છે બધા એક સાથે. અને કેમ કે છેલ્લું જમવાનું છે અમારે, કાલથી આ બધા જાય છે, એટલે પકોડા, મીઠી ચટણી સાથે જમવાનું છે. શું કોમલ કહેશો? કાલે તમારે ત્યાં આવવાની છે, હવે ત્યાં અમારે આવવાનું છે ઉનાળો કરવા. હવે ઉનાળો કરવા નો જવાનું હોય જીજાજી ત્યાં, હવે ટાઈમ પૂરો થઈ ગયો. ના ના, હજી ટાઈમ છે, વેકેશન ખુલવા વાર છે. અમારે ખુલી ગયા, હવે આવતા નહીં. ખોટા ત્યાં અમારે ખર્ચા આવશે હવે. ખર્ચા હું એમ અહીંયા નાની લાડકડી સાળીમાં. કાંઈ નહીં, વહી આવજે બસ. કાલ સવારથી ત્યાં, હા, કાલ સવારથી ત્યાં એક દી ખાઈ ને આમ તો અહીંયા વહી જાય પછી વાત. કાલ સાંજે જવાની એટલે પ્રમદીથી આપણે પ્રમદીથી તું આવીએ. કાઈ વાંધો નહીં, ભલે એને એકને તો બોલાવો છો. કેમ કે આ માગવા નકર માઇક કરે ને એને વહી જાય ને પછી વાંધો નહીં. એ જાળી હોય ને જીજાજી ભાઈ માંગવાની જ હોય. કંઈક માપ હોય પછી ત્યાં કઈ માઇક ન કરવાનું હોય. કાઈ નહીં. તો ચાલો મિત્રો જમી લઈએ. જો અત્યારે છે ને ઘરેથી પકોડા ખાઈને આ અમારા એને નક્કી કર્યું હતું કે ગોલા જીજાજી તમારે ખવડાવવાના છે, એટલે મારો નંબર લાગી ગયો ગોલા ખવડાવવાનો. કારણ કે આજે
આમ ગણો ને છેલ્લો દિવસ છે આનો, કાલે વહી જવાની છે, એટલે કાલે મુલાકાત નથી અમારી, એટલે આજે છેલ્લા દિવસનો વારો હતો આપણે, એટલે ગોલા ખવડાવી દેવી. હજી અમારે આ હાળી છે ને આ એ 2 દી રહેવાની છે, એટલે એનો એટલે પછી એનો વારો છે, એ મને ખવડાવવાની છે એવું કહેતી હતી. ખવડાવ નહીં ખબર નથી, પણ કહેતી હતી ખવડાવી છે એમ. એટલે આજે અમારી વસ્તીની હાળી થોડીક લાઇટ કી છે ને, એટલે આજે એને ગોલા ખવડાવી દેવાના, એટલે કાલથી આપણે છૂટા પડ્યું એટલે માથાકૂટ જાય ત્યાં, કે આ મગજ ખાઈ ગઈ છે આપણું આવી તેદુની. એટલે આ છેલ્લો ફેરો એનો છે, એટલે પૂરો કરી નાખ્યો એટલે શાંતિ મળી જાય આપણને. અને અમારે તો બધા છોકરાઓ બેસી ગયા છે લાઈનમાં. હા જો બધા ગોલાની વાટે છે. આ બાજુ અમારે 3 લાઇટકા છોકરા બેઠા છે, અલગથી એને ડીશ બનાવડાવી છે, એટલે અલગ બેઠા છે એ. અને આપણે બધી બાજુથી વચ્ચે બેઠા છે, બધાની વચ્ચે બેઠા છે ઈ. એટલે વાંધો ન આવે કોઈ. આજ તો જીજુ ગોલા ખાવા લઈને તો આવ્યા, જો એને ખવડાવે જ છે, એમ તો સારા જ છે. હા છે ને વખાણ કરવાનું ચાલુ કર્યું છે, ના ના really. એટલે હું છે બીજી વાર પાછી આવે ને એટલે પાછો કે માગવા થાય, એટલે વખાણ ચાલુ કર્યા છે. જેવું છે ખવડાવે જ છે, હો જીજા સારા છે. અને આ એક ગોલામાં જો બધા અત્યારે લાગી ગયા છે, બીજા આવે કે જે તૈયાર થાય છે બીજા ગોલા. ભાઈ એકમાં બધા ટેસ્ટિંગ કરે છે અહીંયા, કે અમારે જવાનું તો બીજે એક જગ્યાએ. તો એ ફ્રેન્ડની આજે ગોલાની ડીશનું બંધ છે, એટલે આજ નવી જગ્યાએ અમે આવ્યા છીએ. પણ લોકો જોઈ કેવાક છે હે ગોલા? સરસ છે, સારા છે ને? અહીંયા પણ સારા છે એવું કહે છે. અને અમારા સેજલનો પણ જો ગોલો આવી ગયો છે. આ બાજુ મારા છોકરાનો એકનો આવી ગયો છે, અને અમારા વરણીનું બાકી છે. વરણી તારે શું મગાવેલું છે? કાલાકટ્ટા અને પાઇનેપલ મિક્સમાં. એટલે સળી છે કે ડીશ છે? સ્ટીક વાળી છે. હા, એને સ્ટીક વાળી કાલા ખટ્ટા એને બહુ ભાવે છે, એટલે કાલા ખટ્ટા જ મગાવે. કેન્ડીમાં પણ એ 10 વાળી કેન્ડી જ ખાય કાલા ખટ્ટા. આપણે કહીએ ને ભાઈ અહીં નહીં ઓલી લઈ લે ને માવો મલાઈ 25 વાળી, આ એને કાલા ખટ્ટા જ ભાવે કા. એની 10 વાળીમાં અમારે પતી જાય છે. અને અમારા ગ્રંથનું છે ને 35-40 રૂપિયા પતે એકનું. ના વરણીનો અમારે જો કાલા ખટ્ટા આવી ગયો છે, પાઇનેપલ કાલા ખટ્ટા બનાવ્યો છે વરણીએ. વાહ વરણી વાહ, સાસણીથી ભરપૂર છે ગોલા. વાહ એ વરણી જો પડશે. તો મસ્ત મજાના ગોલા તો અત્યારે બધા ખાવા મળ્યા છે. હજી ઓર્ડર ચાલુ છે, તો ચાલો મિત્રો આપણે પણ ખાઈ લઈએ અમે. તો આવજો, બાય બાય.